નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે વાત કરવાની છે ડુંગળી વિશે. આજે આપણે ડુંગળીનું વાવેતર કરવા આપણે આવી ગયા છીએ બીજી વાડીએ. આપ જોઈ શકો છો કે ખાતર સાથે ભેળવીને ડુંગળીનું વાવેતર કરવાનું છે. બરાબર, આપણે 2 વીઘાનું અત્યારે મિક્સ કરવાનું છે. તે પણ તમને આગળ વિડીયોમાં બતાવું કે કેટલું થાય છે. ને મિત્રો, આમાં પણ આપણે ડોલમાં 2.5 કિલો બી લીધું છે અને એમાં સાથે આપણે ભેગું 80 ફેટ ભેળવવાનો છે. આપ જોઈ શકો છો કે અત્યારે આપણે 80 ફેટ અંદાજે 2.5 કિલોમાં 2 કે 3 ચમચી એમાં નાખવાનો છે. અને તે પણ 80 ફેટનું એક મુખ્ય કારણ છે કે તે તમને એગ્રોવાળા પણ નહીં જણાવી શકે કે જે આપણે એગ્રોવાળા પાસે જઈને આપણે એમ કહીએ કે ભાઈ આપણે કીડીયું માટે તમે પાવડર આપો, બરોબર, તો તે પણ એમ કહે કે એના માટે કાંઈ ન હોય, કે જે આપણે ડુંગળીનું બિયારણ કીડીયું ભેરું કરી દે છે તો તેના માટે તમે 80 ફેટ ભેળવીને 100% તમે રિઝલ્ટ મેળવી શકો છો. ફાઇનલી મિત્રો, આપ જોઈ શકો છો કે આપણે વાવેતર પણ ચાલુ કરી દીધું છે. અંદાજે વીઘે માનો કે 1 કિલો ને 200 થી 250 ગ્રામ બીજ आहे, બરોબર. તે પણ તમને હું આગળ વિડીયોમાં તમને બતાવીશ. આ ટ્રેક્ટરમાં આપણે જીપીએસ ફિટ કરેલું છે કે કેટલા ગુઠાએ. અમારે અહીંયા 16 ગુઠાનો વીઘો છે, એટલે તે પણ તમને હું બતાવીશ કે કેટલું બિયારણ ગયું કે શું પીવું, બરોબર. અને મેન પ્રશ્ન મિત્રો કે હમણાં આપણે 80 ફેટની વાત કરી, તો 80 ફેટમાં મિત્રો તમને વાત કરું તો એક જ એનું કારણ છે 80 ફેટ ભેળવવાનું, કે આપણે માનો કે 1-2 દિવસ ડુંગળી કદાચ બી પડ્યું રહીએ, કે જે આપણે લાલ કીડિયું બી ભેરું કરી આપે છે, બરોબર, કે તેનાથી તમને ખૂબ સારી એવી રાહત થઈ છે. કે તમે એગ્રોવાળા પાસે જાઓ અને એમ તમને કહે કે હવે કીડિયું ભેરું ન કરે એનો પાવડર આપો, તો તે એમ જ કહે કે તેનો પાવડર ના આવે. પણ મિત્રો, ડુંગળી વાવતા મિત્રો માટે એક ખાસ સૂચના કે તમે બિયારણમાં ભેગો 1 કિલે 1 કે 1.5 ચમચી જેટલો 80 ફેટ નાખી દો, તો પછી તમારે જોઈ લેવાનું રિઝલ્ટ કે 100% કીડિયું બી ભેરું કરતી નથી, બરોબર. અને અમારે મિત્રો આ બાજુ ખાતર ભેરું કરવાની સિસ્ટમ છે કે ખાતરને બિયારણ ભેરું કરીને અમે વાવીએ છીએ. દર વર્ષે આ જ પદ્ધતિથી અમે વાવતા આવીએ છીએ. એનું એક જ કારણ છે મિત્રો કે અહીંયા આપણે ઊભા છીએ, પછી આમ જોઈ શકો છો કે અહીંથી પાણી ઓલી બાજુ જાય છે, તો જાવકનો ક્યારો ઘાટો થાય અને આવકનો પાંખો થાય. જો નકરું બી વાવી તો નકરા બી વાવવાના પણ આપણી પાસે રોટર છે, બરોબર. અને છેલ્લા લગભગ 7-8 વર્ષથી હું આ ઓયણી ચલાવું છું અને હું પોતે જ ડુંગળી વાવું છું. અને આમ તો મિત્રો મારા બાપુજી વખતથી ડુંગળી વાવતા આવે છે, એટલે તેનો સારો પૂરેપૂરો અનુભવ છે કે કઈ રીતે વાવવી. એક બીજી વાત મિત્રો કે અત્યારે આપણે લેટ થઈ ગયા છીએ. આજે 9મા મહિનાની આજે લગભગ 8 તારીખ છે, બરોબર, કે આપણે 8મા મહિનામાં આપણે ડુંગળીનું વાવેતર થઈ જવું જોઈએ. એને બદલે અત્યારે લેટ થઈ ગયા છે. અને ગુજરાતી મહિનામાં શ્રાવણ મહિના આખામાં વાવેતર થઈ જવું જોઈએ કે ડુંગળી ઉગીને કમ્પ્લીટ થઈ જવી જોઈએ. અત્યારે આ ભાદરવામાં આપણે એમ કહીએ કે જે આ ગરમી પડે, તડકા પડે, તો અત્યારે તેને ઉગાડવી કે ઉજેરવી તે બહુ મુશ્કેલ કામ છે. તે છતાં પણ જોઈ હવે અત્યારે લેટ તો થઈ ગયું છે, બરોબર. અને એક ખેતર આપણે 6 વીઘાનું વરસાદમાં વાવેલું પણ હતું, તે વધુ વરસાદના કારણે એ ફેલ થઈ ગયું ખેતર, બરોબર. તે બીજી વાડીએ વાવેલું છે. એટલે કીધું હવે આપ જોઈ શકો છો કે આ કેવી રીતે આ આપણે ખાતર ફેરવું બી પડે છે, બરોબર, તે પણ જોઈ શકો છો. અને ફાઇનલી આપ આગળ પણ જોઈ શકો છો, અત્યારે હું પોતે ટ્રેક્ટર ચલાવું છું, બરોબર. તે પણ હમણાં તમને આગળ બતાવું કે કેવા પારા થાય છે, કેવો ક્યારો લેવલ થાય છે, બરોબર. તે તમામ પ્રકાર હું તમને આ વિડીયોમાં હું તમને જણાવીશ કે જેથી કરીને આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપ જોઈ શકો છો કે કઈ રીતના પારા છે, બરોબર. આ જો ધારદાર પારા છે, બરોબર. અને ક્યારા પણ જોઈ શકો છો કે કેટલા લેવલ થાય છે, બરોબર. તે પણ આપણે વિડીયો બનાવવાનો ટાઈમ હશે તો આગળ આપણે વિડીયો બનાવીને આપણે જે કોરવણ ચાલતું હોય કે પેલું પિયત આપણે કહીએ, બરોબર, ત્યારે તમને તે પણ બતાવીશ કે આપણી કોરણીનું કેવું કામકાજ છે, બરોબર, કે શું છે વાવેતરનું કેવું કામકાજ છે. તો રહી વાત બીજી કે આપણે
અત્યારે આ ગરમી અને તડકા પ્રમાણે આપણે કે ખાતર વિશે વાત કરવાની છે. તો મિત્રો આપણે ખાતર અત્યારે વીઘે 12 થી 15 કિલો જ આપણે ખાતર વીઘે પાયાનું ખાતર આપણે આપવાનું છે. એમાં બીજી કોઈ પ્રકારની પ્રોસેસ નથી કરવાની કે સિંગલ સુપર દઈએ, ઓલું દઈએ, કાંઈ નહીં. વીઘે આપણે જે NP કઈ 12-32-16 બરોબર, તે વીઘે આપણે 12 થી 15 કિલો જ અત્યારે તેમાં નાખવાનું છે. કે જો અત્યારે કે દાખલા તરીકે તમે સમજો કે હવે આ ડુંગળી ઉગી ગઈ અને જો વધારે તાપમાન થયું બરોબર, કે માથે પછી વરસાદ પડ્યો તો તે ડુંગળી પણ ફેલ થઈ શકે છે. કે જેથી કરીને કોઈ ખેડૂત ભાઈઓએ ખોટો ખર્ચો ન ચડાવવો બરોબર. કે અત્યારે વાવેતર પૂરતું જ ખાતર ભેળવવાનું અને તેટલો જ ખર્ચો કરવાનો થાય બરોબર. વધારાનો કાંઈ કોઈ બાબતનો ખર્ચો અત્યારે કરાય તેમ નથી. મિત્રો એક ખાસ વાત એ પણ કે આપણે બિયારણની વાત કરીએ બરોબર, તો અત્યારે થોડુંક લેટ થઈ ગયું છે. એટલે આપણે કલશ કંપનીનું જે કિંગ આવે છે બરોબર, તેનું અત્યારે આપણે આ વાવેતર ચાલી રહ્યું છે. જો કદાચ ને વહેલું હોત તો આપણે કલશનું જે F1 આવે છે બરોબર, તે પણ સારી ક્વોલિટીમાં જ આવે છે. મિત્રો કોઈ આપણે કંપનીની કોઈ જાહેરાત કે કોઈ પ્રમોશન આપણે કરવું નથી બરોબર. કે જે આપણે આ વેરાયટી કલશની આપણે ગમે તે વાવી તે સારી થઈ છે. ગઈ સિઝનમાં ઉનાળે કલશનું પ્રસિદ્ધિ હતું બરોબર, તે પણ સારું એવું 17-18 ખાંડીનો ઉતારો આવેલો હતો બરોબર. અને આની પણ વાત કરીએ તો આપણે ગઈ સાલ ચોમાસામાં કિંગ હતું કલશનું બરોબર, 5-6 વીઘાનું હતું બરોબર. તેનો પણ સારો એવો 15-17 ખાંડીનો આપણે ચોમાસે ઉત્પાદન લીધેલું હતું. કે જેથી કરીને આપણે હવે તો જો કે આ ચેનલ આપણે ખોલી છે બરોબર, કે તો અત્યારે આ વાવેતરથી લગાડીને ડુંગળીની કાપણી થાય ત્યાં સુધીના તમામ પ્રકારના આવા જ વિડીયો મારી આ ચેનલમાં તમને જોવા મળશે. કે હવે આપણે પિયત આપ્યું, કે પિયત આપ્યા પછી આપણે નિંદામણનાશક દવા કઈ છાંટવી, કેવી રીતે છાંટવી બરોબર, કે ઉગ્યા પછી એમાં પાછી કઈ દવા છાંટવી, કે તે તમામ પ્રકારની માહિતી આ મારી ચેનલમાં તમને મળતી રહેશે. કે જેથી કરીને જો તમે મારી ચેનલમાં જોડાવ અને જે ડુંગળી વાવતા ખેડૂતો માટે ખાસ, કે લસણ વાવતા ખેડૂતો માટે ખાસ, કે લસણ ડુંગળી અમે આજે વર્ષ જાજા વર્ષોથી આ વાવેતર કરતા આવી છીએ બરોબર. એમાં પછી કોઈ પણ પ્રકારની માહિતી હોય કે તે તમને મારી આ ચેનલમાં તમને જોવા મળતી રહેશે. કે જેથી કરીને આ મારી ચેનલમાં તમે જોડાવ. તો મિત્રો આવા નવા વિડીયો બરોબર જોવા માટે મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.